નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 9 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પશુપાલકોને મિત્રો મળી છે મોટી ભેટ। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે। ચેરમેન શંકર ચૌધરીએ મિત્રો જાહેરાત કરી છે કે બનાસ ડેરીના પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। 50,000ની લિમિટ સાથે 0% વ્યાજ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। આવનાર 15મી જાન્યુઆરીથી પશુપાલકોને મિત્રો ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 22 જાન્યુઆરીએ યોગી સરકારનું મોટું એલાન જાહેર થયું છે। અયોધ્યામાં મિત્રો 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાશે। ત્યારે મિત્રો યુપી સીએમ યોગી આદિત્યનાથે મહત્વનો મિત્રો આદેશ આપ્યો છે। તેઓએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે તેમજ આ દિવસે રાજ્યમાં દારૂનું પણ વેચાણ નહીં થાય। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે એક મોટી ખુશખબર સામે આવી ગઈ છે। જેની વાત કરીએ તો મિત્રો CNBCના આવાજના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર PM કિસાનને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે। ખેડૂતોને મળનારા મિત્રો હપ્તાની રકમ વધારી શકે છે। હાલ સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મિત્રો દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। હવે તેને મિત્રો વધારીને 8,000 રૂપિયા કરવામાં પણ આવી શકે છે તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડીની બહેનો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે। આંગણવાડીની બહેનો હવે કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે। સાથે આંગણવાડીના વર્કરને ગ્રેજ્યુએટી પણ મળશે। હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે। મિત્રો મહત્વનું તો એ છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેચે રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી હતી। લાખો આંગણવાડીની બહેનો માટે રાહતના મિત્રો સમાચાર સામે મળી રહ્યા છે। આંગણવાડીની લાખો બહેનોને મિત્રો હવે કર્મચારી જ ગણાશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વાઇબ્રન્ટના કારણે કચેરીના સમયમાં બદલાવ થયો છે। ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ સમિટની સરકારી કચેરીના સમયમાં બદલાવ થયો છે। 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીનો સમય સવારે 10:30 કલાકના બદલે બપોરના મિત્રો 12 વાગ્યાનો રહેશે। મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશના અનેક મહાનુભાવો આવવાના છે। દેશ વિદેશના VIP આવવાના અને જવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સરળતા રહે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો હવે 9,000નો હપ્તો। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા છે। 15મા હપ્તા પછી હવે મિત્રો 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી મિત્રો સારા સમાચાર મળી શકે છે। મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। મિત્રો સરકાર ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ મિત્રો વધારી શકે છે। હવે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો મિત્રો વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયા વધારીને મિત્રો 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે।
જો બધું બરાબર રહ્યું તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તામાં આગમન પહેલાં તેની મિત્રો જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 16મો હપ્તો વહેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની બદલે 3000 રૂપિયા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો અને માર્કેટ યાર્ડને એલર્ટ કરવામાં આવી ગયા છે. 8 અને 9 જાન્યુઆરીએ મિત્રો માવઠાની શક્યતાઓ વચ્ચે માર્કેટ યાર્ડમાં પત્રો લખીને યાર્ડને સંચાલકોને જરૂરી વ્યવસ્થાઓ રાખવા જાણ કરવામાં આવી રહી છે. પત્રમાં મિત્રો ખેડૂતોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં શેડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે. યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લઈ તકેદારી રાખવા માટે સૂચનો આપવામાં પણ આવી રહ્યા છે. પલળી જવાના કારણે જણસની કિંમતમાં મિત્રો અસર થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને હવે મળશે 25000 રૂપિયાની સહાય. તો મિત્રો રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાઓને અરજીઓ કરવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અરજી કરવાની હતી. ખેડૂતોએ આ અરજી મિત્રો તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ કરી હતી. નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલા ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ દરેક ખેડૂતોને મિત્રો વર્ષ 2024માં 25000 રૂપિયાની સબસિડીની સહાય તેમના ખાતામાં મિત્રો આપવામાં આવશે. તો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.